Healthy soil, healthy city. healthy soil, Healthy city. save soil, Save earth. save soil. Save earth. Healthy soil. Save soil. Save soil. Save soil. Save soil. Save earth. Healthy soil. Healthy city. Save earth. Save earth. Save earth. Save earth. Jai Jawan, save life. No soil, no soil, no soil. Healthy soil. Healthy cities. Healthy soil. Healthy cities. Save soil. Save earth. Save soil. Save earth. Healthy cities. Jai Kisan. Jai Kisan. Save soil. Save earth. Save earth. આજનો દિવસ વર્લ્ડ સોઇલ ડે 5 ડિસેમ્બર, ત્યારબાદ બીજા જ વર્ષે સરકારશ્રીએ ગવર્મેન્ટે 2015માં સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ ચાલુ કરી હતી. તેના દ્વારા ખેડૂતો પોતાની જમીનની ચકાસણી કરી શકે અને જાણી શકે કે જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે અને સોઇલનું સ્વાસ્થ્ય જાળવી શકે. વધુ પડતા રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી અત્યારના સમયમાં સોઇલ છે એ ભાસ્મિક થતી જાય છે, જેના કારણે ખેડૂતોના સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે. ખાસ કરીને તો આ વર્ષની જે થીમ છે હેલ્ધી સોઇલ ફોર હેલ્ધી સિટીઝ, તેમાં ખાસ કરી અને સિટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં સિટીમાં વધુ પડતા શહેરીકરણના કારણે વસ્તી ગીચતા વધુ હોવાના કારણે લોકો એ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકતા નથી અને વૃક્ષોનું અસ્તિત્વ દિવસે ને દિવસે ઘટતું જાય છે, જેના કારણે જમીનનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ થાય છે. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં બધા સ્ટુડન્ટ અને સરોએ ભેગા મળી અને એક વિવિધ સૂત્રો દ્વારા ખેડૂતોને જમીનનું સ્વાસ્થ્ય જળવાય એ માટે જાગૃતતા ફેલાય એની વિવિધ નારો દ્વારા અપીલ કરી હતી. અંતે તો બસ એટલું જ કે જમીન નથી તો જીવન શક્ય નથી. જય જવાન જય કિસાન. અસ્તુ. આજે 5મી ડિસેમ્બર છે અને આજના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી કરવામાં આવે છે. અમારી જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા પણ દર વર્ષે એક રેલી અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે પણ સમગ્ર વિભાગ, ફેકલ્ટી મેમ્બર અને બધા જ વિદ્યાર્થી મિત્રો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંદેશ સાથે અમે આગળ આવ્યા છે કે જે જમીન છે એની જાળવણી કરવી એ માત્ર ખેડૂતોની જવાબદારી નથી, એ દરેક ભારતના નાગરિકની સામૂહિક અને નૈતિક જવાબદારી છે. આજ રોજ 2025 વર્લ્ડ સોઇલ ડેની થીમ છે હેલ્ધી સિટીઝ, હેલ્ધી સોઇલ ફોર હેલ્ધી સિટીઝ. મતલબ કે જો જમીન સ્વસ્થ હશે તો જ આપણા શહેરો સ્વસ્થ બનશે. આપણે અત્યારે જાણીએ છીએ કે આપણી જમીન ઉપર ખૂબ વધુ દબાણ છે અને એનું મુખ્ય કારણ એ છે માનવની ગતિવિધિઓ. આપણે અત્યારે જોઈએ કે જમીન છે તે ખૂબ પ્રદૂષિત થઈ રહી છે, ખાસ કરીને શહેરોમાં, કારણ કે ત્યાં ખૂબ વધારે પ્રદૂષણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ એક ખૂબ ગંભીર મુદ્દો છે. આપણે દિલ્હીનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે લોકોએ કેવી રીતે પોતાની જમીન, માટી અને હવાની અવગણના કરી છે અને પ્રકૃતિ સાથે છેડછાડ કરવાની એ અત્યારે જે તકલીફો છે એ વેઠી રહ્યા છે. તો આપણે જે શહેરો કે જેનું નિર્માણ થઈ રહ્યું છે તેનો કેવી રીતે વિકાસ કરવો, એની માટીનું કેવી રીતે સંરક્ષણ કરવું એ માટે આગળ આવીએ અને પૃથ્વીનું જતન કરીએ. અંતે તો હું એટલું જ કહેવા માંગીશ કે મારા વિદ્યાર્થી મિત્રો વતી, સમગ્ર સ્ટાફ વતી મારી ભારતના નાગરિકોને અને સરકારને એક અપીલ છે કે આવો આપણે બધા સાથે મળી પૃથ્વીનું અને આપણી માટીનું જતન કરીએ, કારણ કે આ પૃથ્વી એ આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલી નથી, પરંતુ એ આપણી ભાવિ પેઢી દ્વારા આપવામાં આવેલી એક આપણની જવાબદારી છે. તો સાથે મળી અને માટીનું જતન કરીએ. થેન્ક યુ. જય હિન્દ. નહીં હોય તો પુત્રો એટલે કે એના બાળકો સ્વસ્થ ક્યાંથી રહેવાના? એટલે માતાનું સ્વસ્થ. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા
5મી ડિસેમ્બર કે જે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવણી થાય છે એની ઉજવણી અમારા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા, કોલેજની ફેકલ્ટી દ્વારા જમીન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી એટલા માટે અગત્યની છે કે જેમ કહેવામાં આવ્યું છે કે જળ વગર જીવન નથી, એમ જમીન વગર પણ જીવન અશક્ય છે. જમીનને કારણે આજે આપણે જે વિશ્વમાં આપણો દેશ કોઈની સામે ઝૂકતો નથી એનું મુખ્ય કારણ હોય તો એ છે કે આપણે ફૂડ ગ્રેનમાં સેલ્ફ સફિશિયન્ટ છીએ. આ ફૂડ ગ્રેનમાં સેલ્ફ સફિશિયન્સીનું મુખ્ય કારણ હોય તો સોઇલની હેલ્થ, જમીનની તંદુરસ્તી છે. આ જમીનની તંદુરસ્તી જાળવવી એ ખૂબ જ અગત્યનું છે અને એ તંદુરસ્તી જાળવવા માટેથી, જાગૃતતા કેળવવા માટેથી વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ તો આ વર્ષની થીમ છે હેલ્ધી સોઇલ હેલ્ધી સિટી, એટલે કે ખાસ કરીને સિટીની આજુબાજુ અને જે શહેરીકરણ થઈ રહ્યું છે, ગામડા દિવસે દિવસે ભાંગતા જાય છે અને શહેરમાં એટલી બધી પોપ્યુલેશનની ગીચતા વધતી જાય છે, એ ધ્યાને લઈને આ થીમ રાખવામાં આવી છે. ખાસ કરીને આપણે જોઈએ તો શહેરની આજુબાજુની જમીન કે જે દિવસે દિવસે લગભગ એક અંદાજ પ્રમાણે ગુજરાત અને દેશમાં દરરોજની 40,000 હેક્ટર જેટલી જમીન નોન એગ્રીકલ્ચર જેવી થાય છે. તો આ જમીનને બચાવવાની સાથે સાથે એની તંદુરસ્તી જાળવવી પણ એટલી જ અગત્યની છે. કારણ કે જમીન તંદુરસ્ત હશે તો જ એમાંથી ઉત્પન્ન થયેલું અન્ન, ફળ, શાકભાજી એ તંદુરસ્ત હશે અને એને કારણે એની તંદુરસ્તીને કારણે મનુષ્યની તંદુરસ્તી જળવાશે અને શહેરની તંદુરસ્તી જળવાશે. આ વર્ષની થીમને ધ્યાને લઈ અને આ સોઇલ જે નોન એગ્રીકલ્ચર એટલે બિનખેતી જે જમીનની થઈ રહી છે, એ બિનખેતી થયેલી જમીનમાંથી જે કાંઈ ઉત્પાદન મળે છે એ ઉત્પાદનની ઘટ કઈ રીતે આપણે સરભર કરી શકીએ એને ધ્યાનમાં રાખી અને ટેરેસ ગાર્ડનિંગ છે, કિચન ગાર્ડનિંગ છે, એ થીમને આધારે આજની આ થીમ, આ વર્ષની આ થીમને યથાર્થ ઠેરવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો આ તકે ફરીથી હું મારા કૃષિ યુનિવર્સિટીના સઘળો સ્ટાફ, સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન આપીશ કે તેઓ પણ આ જાગૃતતા મિશનમાં જોડાય અને જમીનની તંદુરસ્તી જાળવે એવી અપેક્ષા. જય હિન્દ.